અનુભવી આવ્યો છે અવતાર, એ માથે સદગુરુ ને ધાર. કેટલા શબ્દો કયા કે અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુ ને ધાર. એ જ વાતમાં કોઈ સદગુરુને ધારણ કરી લે અને જેના માથા ઉપર સદગુરુનો હાથ હોય ને એની બેડલી પાર થઈ જાય છે. એ જાવું તારે ધણી ના દરબાર, બેડલી ને ઉતાર ભાવ પાર. ભણે આવો ને જે સલરાય આપો પ્રેમ થકી મળીએ રે જી. અનુભવી આવ્યો છે અવતાર. આવા તીર્થમાં જઈ અનુભવ કરો, ભજનનો અનુભવ કરો, જપનો અનુભવ કરો, ધ્યાનનો અનુભવ કરો. અરે સાહેબ, સદગુરુએ જે મંત્ર આપ્યો છે ને એ મંત્રનું અનુષ્ઠાન કરી અને ગુરુના મંત્રનો અનુભવ કરો કે આપણને શું આપે છે. અનુભવ કરો, એનો ગુરુ મંત્રનો અનુભવ કરો. ખાલી કંઠી પહેરી લેવાથી કાંઈ મેળ નહીં પડે હોય, તમને કહી દઉં. કંઠી પહેર્યા પછી ઘણા વંઠીએ ગયા, ગાઈએ કરી ગુરુજીના નામની હો માળા છે, એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં. પહેલી લાઈનમાં જ મેળ આવે એમ નથી. સાચું કહેજો, એટલે આવે એમ છે ભાઈ. ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં, બોલાય નહીં, જૂઠું લેવાય નહીં. તમે કોઈ દી ખોટું બોલતા જ નથી. સાચું કહેજો. અમને ખબર નથી તો સારું થાજો મોદી સાહેબનું 8 નવેમ્બરના એમણે ઓલી જે નોટબંધી કરીને ત્યારે ખબર પડી કેટલા ભેગા કર્યા હતા. આમ પૂછતા હતા ઘરમાં કેટલા હતા કે જય સિયારામ કાંઈ છે જ નહીં પાસે. ઓલી નોટબંધી થઈ તે નોટો બદલાવા નહીં આવી, હવે કર બદલાવી દો. નહીતર માનતા હતા. સાચું કહેજો. આ અનુભવ નથી ભાઈ, આ અનુભવી આવ્યો છે અવતાર. આ બધા અનુભવ જ છે. ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં. એ અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. અનુભવ કરી લીધો. જેસલ જાડેજાએ ગુરુના મંત્રનો અનુભવ કર્યો, ગુરુની શક્તિનો અનુભવ કર્યો, પીર બનીને પૂજાય છે. આવો અનુભવ છે. તીર્થમાં જઈને કરો. અહીંયા સનક, સનંદન, સનાતન અને સનત કુમાર સત્સંગ કરવા માટે બદ્રી વિશાલ ક્ષેત્રમાં પધાર્યા, પણ એમની નજર પડી તો દેવર્ષિ નારદ બહુ ઉતાવળમાં, ઉદાસ ચહેરો, અને બહુ ઉતાવળમાં દેવર્ષિ નારદને જતા જોયા અને ઋષિએ પ્રશ્ન કર્યો, હે દેવર્ષિ, આટલી બધી ઉતાવળ શાની? અને એમાંય તમે ક્યારે ઉદાસ ન હો. હરિના દાસ કભી ન ઉદાસ, અને તમે ઉદાસ કેમ? કોઈ લોભી માણસ આખી જિંદગી ધન કમાય અને કમાયેલું ધન એક રાતમાં લૂંટાર આવીને લૂંટી જાય, અને લોભી માણસનો જેવો ચહેરો હોય એવું તમારું મુખ છે.